સ્વાગત છે તમારું ધ સક્સેસ ક્લાસીસમાં. હું બારિયા ગૌતમ આજે તમને ભણાવીશ વિજ્ઞાન અને ટેકનોલોજી, જેનું ચેપ્ટર નંબર 5 જૈવિક ક્રિયા, જે ખૂબ જ અગત્યનું છે અને તે તમારી વાર્ષિક પરીક્ષામાં, બોર્ડની પરીક્ષામાં 14 માર્કમાં વૈકલ્પિક ગુણભાર સાથે પૂછાશે. વૈકલ્પિક ગુણભાર સાથે 14 માર્ક એટલે ખૂબ જ મહત્વનું ચેપ્ટર આપણે ગણી શકીએ. એનો એક ટોપિક છે વહન. તો વહન શું છે? કે આપણે રોજબરોજની ક્રિયામાં ખોરાક ખાઈએ છીએ, બરાબર છે, પછી તો કે શ્વાસ લઈએ છીએ, ઓક્સિજન અંદર લઈએ છીએ. તો જે ઓક્સિજન અંદર લઈએ છીએ તો તે આપણા શરીરના વિવિધ ભાગો સુધી પહોંચવું ખૂબ જરૂરી છે. તો જે વિવિધ ભાગો સુધી પહોંચે ને એ જ ક્રિયાને શું કહેવાય? વહન. તે જ ક્રિયાને શું કહેવાય? વહન. તો ખોરાક, ઓક્સિજન આ વગેરે વસ્તુઓને આપણા શરીરના વિવિધ ભાગો સુધી લઈ જવાનું કામ કોણ કરે? તો લઈ જવાનું કામ કરે છે આપણું રુધિર. રુધિર શું કરે છે? તો કે ખોરાક, ઓક્સિજન અને અન્ય પ્રકારના જે આપણા પદાર્થો છે તે શરીરમાં વહન કરે છે. હવે જે રુધિરમાં એક પ્રવાહી માધ્યમ હોય છે જેને પ્લાઝમા કહેવાય, અને ગુજરાતીમાં આપણે એને રુધિર રસ પણ કહી શકીએ છીએ. ઠીક છે. હવે જે આપણા શરીરમાં રુધિર તો આવી ગયું, બરાબર છે, હવે એને અલગ અલગ ભાગ સુધી પહોંચાડવા માટે એક બીજું મહત્વનું અંગ છે જેનું નામ છે હૃદય. તો હૃદય કેવું હોય છે? તો હૃદય છે ને આપણા એક મુઠ્ઠીના કદ જેટલું હોય છે. ઠીક છે. હવે ઓક્સિજન, બીજું કામ કે જે ઓક્સિજન વિહીન અને ઓક્સિજન યુક્ત બંને જે છે તે બંનેને ભળતા અટકાવે છે. ઠીક છે. ઓકે. હવે આપણે જે આપણું હૃદય છે તે 4 ખંડકોમાં વહેંચવામાં આવ્યું છે. જમણું કર્ણક, જમણું શેપક, ડાબું કર્ણક અને ડાબું શેપક, આ 4 ખંડોમાં વહેંચવામાં આવ્યું છે. આ 4 ખંડને મેં અહીંયા શોર્ટ ફોર્મમાં લખ્યા છે, અહીંયા સમજી લઈએ પછી આપણે ડિટેલમાં જોઈશું. જમણું કર્ણક, તો જમણા ભાગનું કામ હોય છે કે જ્યાં કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી હોય છે, કે જે અહીંયાથી પહેલા જમણા કર્ણકમાં આવે છે, જમણા કર્ણકમાંથી નીચે તરફ જમણા શેપકમાં આવશે અને અહીંયાથી કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી, કેવું લોહી? કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી, ઓક્સિજન વગરનું લોહી, તે અહીંયાથી ફેફસામાં જશે. ક્યાં જશે? ફેફસામાં. બરાબર છે. ત્યાં ઓક્સિજન આપણે શ્વાસ લઈએ તે ઓક્સિજન અહીં ફેફસામાંથી આ રુધિરમાં આવી જાય છે. હવે જે ઓક્સિજન આવી ગયા બાદ તે ઓક્સિજન વાળું, ઓક્સિજન યુક્ત લોહી ક્યાં આવશે? ડાબા કર્ણકમાં. કઈ જગ્યાએ આવશે? ડાબા કર્ણકમાં. અને ત્યાર પછી ક્યાં જશે? નીચેની તરફ ડાબા શેપકમાં. અને ઓક્સિજન વાળું લોહી છે એટલે જે આપણા શરીર માટે કામનું લોહી છે તેના એટલે ત્યાંથી ક્યાં જશે? શરીરના આપણા વિવિધ ભાગ સુધી જશે. ક્યાં જશે? શરીરના વિવિધ ભાગ સુધી. મેં તમને ખૂબ જ ટૂંકમાં સમજાવ્યું. હવે આપણે થોડું ડેપ્થમાં ડિટેલ સમજીએ. તો 4 ખંડકોમાં હૃદયને વહેંચવામાં આવે છે, જેમાં પહેલા રુધિર શરીરના માંથી અહીંયા જમણા કર્ણકમાં આવે છે. કેવું રુધિર હોય છે? તો કે ઓક્સિજન વિહીન. કેવું રુધિર હોય છે? ઓક્સિજન વિહીન. હવે જમણા કર્ણકમાં શરીરમાં ઓક્સિજન વિહીન લોહી અહીંયા આવે છે ત્યારે આ ભાગ થોડો શિથિલ પામે એટલે થોડો નરમ બને છે, જેના લીધે ઇઝીલી લોહી અહીંયા આવે છે. ત્યારબાદ આ ભાગ, ઉપરનો ભાગ જમણું કર્ણક છે, સંકોચન પામે, દબાય, સંકોચન પામે. તમે ગમે તે વસ્તુને સંકોચન કરો એટલે એમાં જે પ્રવાહ રહેલું છે તે નીચે તરફ જશે. એટલે જે રુધિર છે આપણું તે ક્યાં જશે? નીચે તરફ. નીચે તરફ કઈ જગ્યાએ આવશે? તો કે જમણા શેપકમાં. કઈ જગ્યાએ આવશે? જમણા શેપકમાં. જમણા શેપકમાંથી તે રુધિર જે છે આપણું તે નીચેનો ભાગ શિથિલીન પામશે. શિથિલીન પામ્યા બાદ સંકોચન પામશે, જેના લીધે અહીંયા પ્રેશર જનરેટ થશે અને અહીંયાથી રુધિર, ઓક્સિજન વિહીન રુધિર છે માટે તે ક્યાં જશે? ફેફસામાં. ઓક્સિજન મેળવવા માટે ક્યાં જશે? ફેફસામાં. આ થોડું શેપક આપણે લખી લઈએ. ઠીક છે. તમે આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો. ત્યારબાદ આપણે તેના જમણા ખંડકો તો ભણી લીધા છે, હવે ડાબા ખંડકો જોઈએ. હવે આજે હમણાં જ આપણે જોયું જમણા ખંડકો, હવે આપણે જોઈશું ડાબા ખંડકો.
તો કે ડાબા ખંડોમાં શું હોય કે જ્યારે જમણા કર્ણક અને જમણા ક્ષેપકમાંથી ઓક્સિજન વિહીન, ઠીક છે, કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી ફેફસામાં આવશે. ક્યાં આવશે? ફેફસામાં. ત્યારબાદ તે ક્યાં આવશે? ડાબા ખંડકોમાં. ફેફસામાંથી રુધિર જે ઓક્સિજન મેળવીને ઓક્સિજન યુક્ત બનીને ક્યાં આવશે? ડાબા ખંડકોમાં. તો ડાબા ખંડકોમાં પહેલા આવશે તે ડાબા કર્ણક, એટલે કે અહીંયા ઉપરના ભાગમાં અહીંયા છે. હવે અહીંયા જ્યારે રુધિર આવે ત્યારે આ ભાગ થોડો શિથિલ બને, થોડો લૂઝ બને, જેનાથી ઇઝીલી અહીંયા લોહી આવી શકે. ત્યારબાદ તેમાં સંકોચાશે. શું થશે? સંકોચાય, જેથી કરીને રુધિર નીચે તરફ આવે ડાબા ક્ષેપકમાં. કઈ જગ્યાએ આવશે? ડાબા ક્ષેપકમાં. ડાબા કર્ણકમાં આવે ઓક્સિજન યુક્ત લોહી ડાબા કર્ણકમાં આવે છે. ડાબા કર્ણક શિથિલ પામે અને સંકોચન પામે, જેના લીધે રુધિર ક્યાં જાય છે? નીચે તરફ. કયા ભાગમાં આવશે? ડાબા ક્ષેપકમાં. હવે ડાબુ ક્ષેપક છે, ડાબા ક્ષેપકમાં રુધિર આવે ત્યારે જે ડાબુ ક્ષેપક છે થોડું શિથિલીન પામશે, એમાં રુધિર આવશે. ત્યારબાદ એ પણ શું પામશે? સંકોચન. સંકોચન પામ્યા બાદ બંને તરફ સંકોચન, જેનાથી હૃદયની અંદર થોડું પ્રેશર જનરેટ થાય છે, થોડું દબાણ જનરેટ થાય છે, જેથી અહીંયા થી રુધિર ક્યાં જાય છે? શરીરના વિવિધ ભાગ સુધી. ક્યાં જાય છે? શરીરના વિવિધ ભાગ સુધી જાય છે. ઠીક છે.